નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી ગતિ ચેપ્ટર વિશે. એમાં બે ટોપિક વિશે ભણ્યા હતા. એક હતું અંતર અને બીજું હતું સ્થાનાંતર, અને એના એકમો વિશે ભણ્યા હતા. બંનેની વ્યાખ્યા કંઈક આવી હતી. અંતરની વ્યાખ્યા હતી કે પદાર્થે એકમ સમયમાં કાપેલા ગતિપથની કુલ લંબાઈ, જેને કહેવામાં આવે અંતર. અને બીજું હતું સ્થાનાંતર. સ્થાનાંતર માટેની વ્યાખ્યા કંઈક એવી હતી કે પદાર્થે એકમ સમયગાળામાં પોતાના સ્થાનમાં કરેલો ફેરફાર, જેને કહેવામાં આવે સ્થાનાંતર. અથવા તો એવું પણ કહેવામાં આવતું હતું કે ભાઈ એકમ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, જેને કહેવામાં આવે સ્થાનાંતર. બંનેને દર્શાવવા માટેની એક કોમન સંજ્ઞા હતી, સ્મોલ એસથી દર્શાવાય સ્થાનાંતરને અને અંતરને. બીજું, બંનેના એકમો પણ એક સમાન જ હતા, સ્થાનાંતર અને અંતર. બંનેનો એસઆઈ એકમ તમને કીધો હતો મીટર, અને બાકીના જુદા જુદા એકમો હતા. કિલોમીટર કીધું હતું, સેન્ટીમીટર કીધું હતું અને મિલીમીટર કીધું હતું. જનરલી આપણે જે એકમની વાત કરીએ, આ એકમ મોટાભાગે એસઆઈ એકમ હોય. બાકી એકમો માટેની જુદી જુદી પદ્ધતિઓ છે, જેમાં એક છે એમકેએસ પદ્ધતિ અને બીજી છે સીજીએસ પદ્ધતિ. એમાં એમકેએસ પદ્ધતિને મોટી એકમ પદ્ધતિથી પણ ગણવામાં આવે. એમકેએસનું આખું નામ થાય, એમનો મતલબ થાય મીટર, કેનો મતલબ થાય કિલોગ્રામ, અને એસનો મતલબ થાય આપણે જે સમય અથવા તો અંતર જે લઈએ એ. સીજીએસ પદ્ધતિમાં પણ સેમ સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. એમકેએસ પદ્ધતિમાં મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. તો આ સમય માટેના એકમ લગભગ બધે સમાન રહે. જનરલી સેકન્ડમાં લેતા હોય, જ્યારે મીટર મતલબ કે લંબાઈ અને બીજો વજનનો એકમ છે, એમાં મૂલ્યમાં વધારો ઘટાડો થાય એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિમાં. અહીંયા બીજી એકમ પદ્ધતિ જેને એસઆઈ એકમ પદ્ધતિ કહેવાય. આ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે જ ભૌતિક વિજ્ઞાનના મોટાભાગના, ભૌતિક વિજ્ઞાન જ નહીં પણ બંને વિજ્ઞાનના, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, એકમો નક્કી કરવામાં આવે. હવે વાત કરવાની હતી કે સ્થાનાંતર અને અંતર બંને વચ્ચેનો તફાવત, અને સ્થાનાંતરનું મૂલ્ય મેળવવું હોય તો કઈ રીતે મેળવે. અંતર તો જનરલી એક મૂલ્ય છે કે ભાઈ માનો કે કોઈ એક વ્યક્તિ સંદર્ભ બિંદુ પાસેથી 5 કિલોમીટર જેટલો દૂર જાય છે, તો મતલબ એવો થાય કે ભાઈએ કાપેલું અંતર કેટલું, તો કે 5 કિલોમીટર જેટલું. એકમ કયો, કિલોમીટર વાપરો, અથવા તો આપણે મીટર વાપરતા હોય તો 5000 મીટર થશે. હવે સ્થાનાંતર વિશે આપણે એવું કીધું હતું કે પદાર્થના સ્થાનમાં એકમ સમયગાળામાં થતો ફેરફાર, જેને સ્થાનાંતર કીધું હતું. માનો કે કોઈ વ્યક્તિએ 5 કિલોમીટર જેટલું અંતર કાપ્યું, ત્યાં એ સ્થિર થઈ ગયો. વળી પાછો વ્યક્તિ અથવા તો કોઈ પણ પદાર્થ સ્થિર થયા પછી આ વ્યક્તિ કે પદાર્થ ત્યાંથી પોતાના સ્થાનમાં ફેરફાર કરતો નથી, તો એનો મતલબ એવો થાય કે એણે કાપેલું સ્થાનાંતર એણે કરેલું સ્થાનાંતર પણ કેટલું, 5 કિલોમીટર. શું કામ? તો કે સ્થાનાંતરની બીજી એક વ્યાખ્યા આપણે એવી પણ જોઈ હતી કે એકમ સમયગાળામાં અથવા તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, જેને સ્થાનાંતર કહેવાય. હવે સ્થાનાંતર મેળવવા માટેનું એક સૂત્ર હતું કે ભાઈ સ્થાનાંતરની કિંમત મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય. સ્થાનાંતરનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર. છેલ્લે આપણે બીજી એક પણ વાત કરી હતી સંદર્ભ બિંદુ વિશે, કે ભાઈ સંદર્ભ બિંદુ કોને કહેવાય, તો કે કોઈ પદાર્થ કોઈ ચોક્કસ સ્થાનને અનુલક્ષીને પોતાનું સ્થાન બદલતો હોય, કે કોઈ ચોક્કસ પદાર્થે કરેલી ગતિ અથવા તો એણે સ્થાનમાં કરેલો ફેરફાર, એના માટે આપણે જે નિશ્ચિત બિંદુનો ઉપયોગ કરીએ. એમાં તમને 2 ઉદાહરણ આપ્યા હતા કે ભાઈ બસ સ્ટેન્ડથી એક પદાર્થ આટલો દૂર છે, કે રેલવે સ્ટેશનથી એક પદાર્થ આ દિશામાં છે. તો સંદર્ભ બિંદુ તરીકે આપણે કોનો ઉપયોગ કર્યો હતો, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન. હવે સ્થાનાંતર મેળવવા માટેનું સૂત્ર, માનો કે કોઈ એક નિશ્ચિત સંદર્ભ બિંદુ છે, એક નિશ્ચિત સંદર્ભ બિંદુ. હવે પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે કે ગતિ કરે, તો કોને અનુલક્ષીને ગતિ કરશે, સંદર્ભ બિંદુને. હવે નિશ્ચિત સંદર્ભ બિંદુને આપણે નામ આપીએ O. નિશ્ચિત સંદર્ભ બિંદુ જેને આપણે નામ આપ્યું O. આ નિશ્ચિત સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે પદાર્થ ગતિ કરે. આ ઓની સાપેક્ષે ધારો કે કોઈ પદાર્થ
પોતાના સ્થાનમાં કોઈ ચોક્કસ ફેરફાર કરે, કોઈ પદાર્થ છે એ ચોક્કસ સમય, આ સમયને આપણે કહીએ T1 જેટલો સમય, સમયને આપણે કહીએ છીએ T1 જેટલો સમય. માનો કે T1 સમયે x1 સ્થાન ઉપર છે, કોઈ એક નિશ્ચિત સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે ધારો કે કોઈ પદાર્થ T1 સમયે x1 સ્થાન પર છે. પદાર્થ T1 સમયે કયા સ્થાને? x1 સ્થાને. x1 ની જગ્યાએ આપણે કોઈ પણ જગ્યાનું નામ લખી શકીએ, t ની જગ્યાએ કોઈ પણ સમયનું મૂલ્ય લખી શકીએ. માનો કે 9 વાગ્યે લખીએ અને સ્થાન લખીએ મોતીબાગ, તો 9 વાગ્યે પદાર્થ ક્યાં હતો? મોતીબાગ ઉપર હતો. હવે શું કરે તો કે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય, સ્થાનમાં ફેરફાર થાય તો સમયમાં પણ ફેરફાર થાય. હવે આ T1 ની જગ્યાએ સમયમાં વધારો થાય. માની લો કે પદાર્થ T2 જેટલા સમયે પોતાના સ્થાનમાં ફેરફાર કરી કોઈ ચોક્કસ સ્થાન પર જશે. આ ચોક્કસ સ્થાનને હું કહું x2 સ્થાન, ચોક્કસ સ્થાનને આપણે કહીશું x2. હવે અને ત્યારબાદ પદાર્થ T2 સમયે સ્થાન કયું? x2. T2 સમયે x2 સ્થાન પર છે. તો પદાર્થે બે જુદા જુદા સમયગાળામાં પોતાના સ્થાનમાં ફેરફાર કરેલો હશે. T1 સમય પદાર્થ x1 સ્થાને છે, આને આપણે પદાર્થનું મૂળ સ્થાન પણ કહી શકીએ. T2 જેટલો સમય, સમયમાં વધારો અથવા તો સમયના ફેરફારની સાથે પદાર્થે એના સ્થાનમાં પણ ફેરફાર કર્યો. સમયમાં વધારો અથવા તો સમયમાં થયેલો ફેરફાર કેટલો હતો? કે T1 માંથી કેટલો ફેરફાર થયો? T2 જેટલો. ત્યારે પદાર્થના સ્થાન T1 સમયે x1 હતું, T2 સમયે સ્થાન કયું છે? x2. હવે આપણે શું જોઈએ? પદાર્થના સ્થાનમાં થતા ફેરફારનું મૂલ્ય, જેને આપણે કહીએ સ્થાનાંતર. તો પદાર્થનું સ્થાનાંતર દર્શાવવા માટેનું સૂત્ર કયું હતું? S. તો પદાર્થે કરેલું સ્થાનાંતર S નીચે મુજબ મેળવી શકાય. પદાર્થે કરેલું સ્થાનાંતર નીચે મુજબ મેળવી શકાય. કઈ રીતે મેળવશું? અહીંયા આપણા માટે સમય અગત્યનો નથી, પણ હા એક છે કે એકમ સમયગાળો જો નોંધતા હોય તો એકમ સમયગાળા માટે સમય લેવો ફરજિયાત છે. સ્થાનાંતરના સૂત્રમાં કે સ્થાનાંતરનું મૂલ્ય મેળવવા માટે સમયનું કોઈ સમય જરૂરી નથી. હવે સ્થાનાંતર મેળવવા માટે આપણી પાસે એક સૂત્ર હતું અથવા તો છે કે સ્થાનાંતરનું મૂલ્ય મેળવવું હોય તો પદાર્થે જે પોતાનું સ્થાન છેલ્લે પ્રાપ્ત કર્યું અથવા તો પદાર્થનું જે અંતિમ સ્થાન છે અને પદાર્થનું પ્રારંભિક સ્થાન, આ બંને વચ્ચેનું અંતર શોધી લઈએ તો સ્થાનાંતર મળે. બંને વચ્ચેનું અંતર કઈ રીતે શોધશું? તો કે અંતિમ સ્થાન, પદાર્થનું અંતિમ સ્થાન માઇનસ પદાર્થનું પ્રારંભિક સ્થાન. પદાર્થનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અહીંયા આપણા માટે અંતિમ સ્થાન કયું થાય? તો કે પદાર્થે પોતાના સ્થાનમાં ફેરફાર કર્યો, મતલબ પદાર્થ પોતાની મૂળ જગ્યા છોડી કયા સ્થાને ગયો? x2 સ્થાને. તો આપણા માટે x2 કેવું સ્થાન થઈ જશે? અંતિમ સ્થાન. તો આ થાય x2. પ્રારંભિક સ્થાન મતલબ કે મૂળ સ્થાન કયું હતું જ્યાંથી પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે? x1. તો x2 માંથી x1 બાદ કરો તો શેનું મૂલ્ય મળે? સ્થાનાંતરનું મૂલ્ય મળે. એટલે સ્થાનાંતર એસનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર એસ બરાબર x2 માઇનસ x1. ખરેખર આ x2 માઇનસ x1 વાપરવાનો ધંધા ન કરાય, સીધો આ સૂત્રનો ઉપયોગ કરાય. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. કારણ કે અહીંયા આપણે સીધું સીધું કહી દીધું કે ભાઈ T1 સમયે x1 સ્થાન, T2 સમયે x2 સ્થાન. આપણી પાસે કુલ સ્થાન 2 છે. હવે આ 2 સ્થાન વચ્ચે સ્થાનાંતર જોઈએ તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, વાત થઈ પૂરી. ઘણી વખત થાય એવું કે તમને એક આલેખ આપેલો હોય, આલેખમાં જુદા જુદા મૂલ્ય આપેલા હોય, આ જુદા જુદા ક્રમ ઉપર પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય. તો પોતાનું સ્થાન બદલતો હોય આવા સમયે આ સૂત્ર સીધું વપરાય, કેમ કે એમાં x2 ને x1 ને x3 ને જુદા જુદા સ્થાન થઈ જાય. તો પછી નક્કી કેમ કરવું કે ભાઈ અંતિમ સ્થાન કયું ને પ્રારંભિક સ્થાન કયું?
એટલે સીધું આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પણ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સ્થાનાંતર મેળવવા માટેનું સ્થાનાંતરનું મૂલ્ય કયા સૂત્રની મદદથી અથવા તો કઈ રીતે મેળવી શકાય, તો એમાં આ થિયરી લખી શકાય. તો આ સ્થાનાંતરનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર હતું, મતલબ કે આ સૂત્રની મદદથી સ્થાનાંતરનું મૂલ્ય મળી શકે. બીજું, અહીંયા આપણે એવી વાત કરી કે ભાઈ સ્થાનાંતરનું મૂલ્ય શોધવું હોય તો કરાય શું? તો કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનનું મૂલ્ય બાદ કરો તો સ્થાનાંતર મળે. આ બીજો એક સંકેત આપે, સ્થાનાંતરની ચોક્કસ દિશાનો નિર્દેશ આપે. સ્થાનાંતરની ચોક્કસ દિશાનો નિર્દેશ કે ભાઈ સ્થાનાંતરની દિશા કઈ બાજુથી કઈ બાજુ હોય, તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય. સ્થાનાંતરની દિશા કઈ તરફ? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન પર. કઈ રીતે સમજે? માનો કે કોઈ એક પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે, સીધી લીટીને સુરેખ પથ કહેશું. એમાં આને સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ બેમાંથી કોઈ પણ એક કહી શકો. પદાર્થ અહીંયાથી ગતિ કરવાનું ચાલુ કરે, આગળ તરફ જાય, માનો કે અહીંયા આવીને અટકે છે. અહીંયા પદાર્થે કાપેલું અંતર 30 કિલોમીટર જેટલું છે. પદાર્થે કાપેલું અંતર કેટલું? 30 કિલોમીટર. હવે આપણે શું કીધું કે સ્થાનાંતરની દિશા કઈ બાજુ હોય? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. આને આપણે કયું સ્થાન કહેશું? પ્રારંભિક સ્થાન, જેને હું કહું x1. આને હું કહું અંતિમ સ્થાન, આને કહેશું x2. સ્થાનાંતર અત્યારે ક્યાંથી ક્યાં થયું? ઓથી લઈ અને આ બિંદુ સુધી, આને હું એ બિંદુ કહું. તો સ્થાનાંતરની દિશા કઈ બાજુ તરફ? ઓથી એ તરફ. આ કયા રસ્તા ઉપર? સુરેખ પથ ઉપર. માનો કે કોઈ એક પદાર્થ છે, આવા માર્ગે ગતિ કરે. હવે આ પદાર્થ અહીંયાથી ચાલુ કરે ઓ બિંદુથી, પછી આ તરફ ગતિ કરે, ઓથી કઈ બાજુ? એ બાજુ. એથી વળી પાછો હાલતો થઈ બી તરફ જાય, અહીંયા આવીને અટકી જાય. હવે માનો કે આપણે સ્થાનાંતરની દિશા શોધવી તો કઈ બાજુ, અથવા તો સ્થાનાંતરની દિશા કેવી હોય તો કઈ દિશા કહી શકાય? એવું જ ન કહેવાય કે ઓથી એ બાજુ જાય ને એથી પછી બી બાજુ જાય. તો ઓથી એ ને એથી બી, આ તો પથ લંબાઈ થઈ ને. ઓથી એ માનો કે 10 કિલોમીટર જેટલું અંતર અને એથી બી 10 કિલોમીટર જેટલું અંતર. તો આને તો પદાર્થે કાપેલી પથ લંબાઈ કહેવાય, આને સ્થાનાંતર નહીં કહેવાય. અને બીજું, સ્થાનાંતરની દિશા એક જ હોય. કઈ બાજુ? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી. તો આ પ્રારંભિક સ્થાન ઓ, ત્યાંથી જાય એ બાજુ, એથી વળી પાછું જાય બી બાજુ. તો આને દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફની ન કહેવાય, અને ભટકેલી દિશા કહેવાય. પહેલાં સીધો જાય ને વળી પાછો ત્યાંથી ત્રાહો થાય. આવા ધંધા સ્થાનાંતર માટે કરાય નહીં. સીધું જ હતું. કઈ બાજુ? પ્રારંભિકથી અંતિમ. આ મૂલ્ય જે મળે ને આને સ્થાનાંતર કહેવાય. આપણે એવું કીધું હતું કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે આ સીધું થયું. અને જો આ લેવા જાય તો આ આખા રસ્તાનો સરવાળો થયો, જેને પદાર્થે કાપેલું અંતર કહેવાય. એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફની દિશા, કોઈ પણ પદાર્થની આ દિશા જે સ્થાનાંતરની દિશા કહેવાય. બીજું કે સ્થાનાંતરને દર્શાવવા માટે દિશા દર્શાવવી અગત્યની છે. હું કામ એ આગળ કહું છું. એના પછી હતું અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ, કે અંતર અને સ્થાનાંતરમાં ફેર હું. કારણ કે અત્યાર સુધી આપણે એવું કીધું કે ભાઈ સ્થાનાંતર અને અંતર માટેના એકમો સમાન. કયા એકમો હતા? મીટર અથવા તો કિલોમીટર અથવા તો મિલીમીટર. બીજું, બંને માટે વાત કરી કે ભાઈ પદાર્થે કરેલા ગતિપથની કુલ લંબાઈ, જેને અંતર કહેવાય. સ્થાનાંતર એટલે તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર, આને સ્થાનાંતર કહેવાય. બેયમાં હતું તો લગભગ કોમન જેવું જ કે ભાઈ અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા પણ લગભગ થોડી મળતી આવતી હતી. તો બંને વચ્ચેનો ભેદ કેવો, અથવા તો અંતર અને સ્થાનાંતરમાં તફાવત શું? માનો કે કોઈ એક પદાર્થ છે એ સુરેખ પથ ઉપર ગતિ કરે, અને ગતિનો સૌથી સાદામાં સાદો જો કોઈ પ્રકાર હોય, ગતિનો સૌથી સાદામાં સાદો પ્રકાર તો સુરેખ પથ પર થતી ગતિ. આ ગતિનો
સૌથી સાદામાં સાદો પ્રકાર અથવા તો સરળમાં સરળ પ્રકાર સુરેખ ગતિ. માનો કે કોઈ એક પદાર્થ છે, આ સુરેખ પથ ઉપર ગતિ કરે, આ ઓરિજિન ઓ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ જે કાંઈ કહેવું હોય, અહીંથી ગતિ કરવાનું ચાલુ કરે આગળ સુધી, લગભગ 61 કિલોમીટર જેટલું અંતર કાપે. અહીંયા ઓ બિંદુથી શરૂ કરે અથવા તો સંદર્ભ બિંદુથી શરૂ કરી કુલ અંતર કેટલું કાપે? 60 કિલોમીટર જેટલું અંતર કાપે. પદાર્થનું આ બદલેલું સ્થાન જેનું નામ આપું છું ઓ. આપણે તફાવત જોતો તો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો. જો હું એવું કહું કે પદાર્થે પ્રારંભિક સ્થાન ઓએથી શરૂ કર્યું અને એ સુધી એણે કાપેલું કુલ અંતર કેટલું, તો કુલ અંતર બરાબર આપણે આવું કહી શકીએ, ઓથી લઈને એ સુધીનું અંતર કેટલું હતું? 60 કિલોમીટર જેટલું. ઓથી લઈ અને એ સુધીનું અંતર કેટલું? 60 કિલોમીટર જેટલું. હવે આપણે મૂલ્ય જોઈએ છે સ્થાનાંતરનું. સ્થાનાંતરનું મૂલ્ય જોતું હોય તો એના માટેનું સૂત્ર હતું x2 - x1. x2 - x1 મતલબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અહીંયા અંતિમ સ્થાન કયું છે? 60 કિલોમીટર. પ્રારંભિક સ્થાન કયું? 0 કિલોમીટર. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? 60 કિલોમીટર. તો અહીંયા અંતર અને સ્થાનાંતર બે એક હરખું મળે. માનો કે પદાર્થ હવે એ બિંદુએથી વળી પાછો ભાગે, મતલબ કે એ બિંદુએથી ગતિ કરવાની શરૂઆત કરે અને આ બી બિંદુ ઉપર આવીને અટકી જાય. મતલબ ક્યાં અટકી જાય? 35 ઉપર અટકી જાય. 35 કિલોમીટર અહીંયા પદાર્થ જો અટકી જાય અને હવે સ્થાનાંતરનું મૂલ્ય જોતું હોય તો સ્થાનાંતરનું મૂલ્ય કંઈક આમ મળે. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક સ્થાન તો અહીંયા જ હતું કે અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરી, ક્યાં ગયો? 60 ઉપર. મતલબ એ બિંદુએ, એ બિંદુએથી વળી પાછો ક્યાં બિંદુ ઉપર આવે છે? બી બિંદુ ઉપર. તો હવે આપણા માટે અંતિમ સ્થાન કયું થયું? બી બિંદુ. એ અંતિમ સ્થાન છે નહીં, એ પર ગયો, મતલબ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું, ત્યાંથી વળી પાછો બી બિંદુ ઉપર આવી અહીંયા આવીને અટકે છે અથવા તો સ્થિર થાય. તો આપણા માટે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર હતું x2 - x1. તો x1નું મૂલ્ય કેટલું? 0. x2નું મૂલ્ય કેટલું? 35. તો આ થઈ 35 - 0. તો સ્થાનાંતરનું ટોટલ મૂલ્ય કેટલું? 35. બીજું, અહીંયા પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું હતું? તો અંતર માટે પદાર્થે શરૂઆત ક્યાંથી કરી હતી ગતિની? ઓ બિંદુએથી. આ ઓ બિંદુએથી ગતિની શરૂઆત કરે, કયા બિંદુ સુધી જાય છે? એ સુધી. વળી પાછો એથી શરૂઆત કરે, કયા બિંદુએ આવીને સ્થિર થાય? બી બિંદુ ઉપર. તો પદાર્થે જે ગતિપથ અપનાવ્યો અથવા તો જે ગતિપથ પસંદ કર્યો, એ ગતિપથ કયો હતો? ઓથી લઈ એ અને એથી લઈ બી સુધી. અથવા તો આનો ગતિપથનું વર્ણન કરવું હોય કે ગતિપથ દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? પદાર્થ ઓ એ બી માર્ગે ગતિ કરે. જો પદાર્થ ઓ એ બી માર્ગે ગતિ કરતો હોય અને આપણે અંતરનું મૂલ્ય જોતું હોય તો આવી રીતે મેળવી શકાય. ઓથી એ સુધીનું અંતર એટલે ઓ એ, અને એથી ક્યાં સુધીનું અંતર? બી સુધીનું અંતર પ્લસ એ બી. તો ઓથી એ સુધીનું અંતર કેટલું? 60 પ્લસ એથી બી સુધીનું અંતર, આ કુલ અંતર કેટલું થાય? 25. એટલે ટોટલ અંતર થાય 85 કિલોમીટર. અહીંયા સ્થાનાંતર અને અંતરમાં ખૂબ ઝાઝો તફાવત મળે. સ્થાનાંતર કેટલું? 35 કિલોમીટર. અંતર કેટલું? 85 કિલોમીટર. અથવા તો કાપેલું કુલ અંતર કેટલું? ટોટલ 85 કિલોમીટર. તો આ સ્થાનાંતર અને અંતર વચ્ચેનો તફાવત કે સ્થાનાંતર અને અંતર મોટા ભાગે ક્યારેય સમાન હોય નહીં, અને સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા લઘુત્તમ હોય. મોટા ભાગે સ્થાનાંતરનું મૂલ્ય કાં તો અંતરના મૂલ્ય જેટલું જ અથવા તો અંતર કરતાં નાનું હશે, અથવા તો અંતર કરતાં નાનું હોય. આનાથી મોટું મૂલ્ય લગભગ ક્યારેય, મતલબ અંતરથી મોટું મૂલ્ય ક્યારેય સ્થાનાંતરનું મળી શકે નહીં. બીજું કે
અંતરનું મૂલ્ય છે એ હંમેશા ધન જ મળે, અંતર હંમેશા પોઝિટિવ જ હોય, અંતર ક્યારેય નેગેટિવ મળશે નહીં, અથવા તો અંતરનું મૂલ્ય ક્યારેય ઋણ હોતું નથી. અંતરનું બીજી એક બાબત કે અંતર દર્શાવવા માટે મોટા ભાગે અંકોનો ઉપયોગ કરવામાં આવે, જેમ કે પદાર્થે કાપેલું અંતર 50 કિલોમીટર કે 100 કિલોમીટર કે 20 કિલોમીટર, અથવા તો તમને જે યાદ આવે આ અંતર દર્શાવવા માટેના અંકો, કાં તો પદાર્થ 50 કિલોમીટર જેટલું અંતર કાપે, કાં તો 100 કિલોમીટર જેટલું, અથવા તો 20 કિલોમીટર જેટલું. હવે બીજી કોઈ ચોખવટ હોતી નથી, સીધી વસ્તુ. કોઈ એવું પૂછે કે ભાઈ મોતીબાગથી વંથલી કેટલું થાય, માની લો 20 કિલોમીટર જેટલું થાય, તો 20 કિલોમીટર કહીને તમે વાત પૂરી કરો છો. ક્યારે એવી ચોખવટ નથી કરતા કે મોતીબાગથી ઉત્તર દિશામાં કે પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં, ત્યાંથી ફરી પાછું દક્ષિણ બાજુએ વળો, ત્યાં વંથલી આવે અને એનું અંતર કુલ 20 કિલોમીટર થાય. આવી ક્યારેય માથાકૂટ આપણે કરતા જ નથી, સીધું જ કંઈક 20 કિલોમીટર થાય, જાવું જ ન જાત કાંઈ. આ અંતર માટે વપરાતા અંકો છે, સામાન્ય રીતે અંતરનું મૂલ્ય આંકડાઓમાં દર્શાવવામાં આવે, બાકી કોઈ ચોખવટ કરવામાં આવતી નથી. મતલબ એવો થાય કે અંતર માટે દિશા દર્શાવવામાં આવતી નથી, પણ જો સ્થાનાંતર દર્શાવો તો ફરજિયાતપણે દિશા દર્શાવવામાં આવે. સ્થાનાંતર દર્શાવવા માટે ફરજિયાતપણે દિશા દર્શાવવામાં આવે, અને આ દિશા કઈ બાજુથી કઈ બાજુ તરફની લેવામાં આવે? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફની દિશા લેવામાં આવે. દિશા કઈ બાજુથી કઈ બાજુ તરફની? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફની દિશા લેવામાં આવે. સાથે સાથે સ્થાનાંતરનું મૂલ્ય પણ દર્શાવવામાં આવે. આ મૂલ્ય શેમાં હશે? અંકોમાં. બીજું, સ્થાનાંતરના મૂલ્યની ખાસિયત અથવા તો એની લાક્ષણિકતા શું? તો કે આ મૂલ્ય કાં તો અંતર જેટલું જ મળશે, કાં તો અંતર જેટલું, અથવા તો અંતરથી નાનું હશે, અથવા તો અંતરથી નાનું હોય. ક્યારેય સ્થાનાંતરનું મૂલ્ય અંતરના કુલ મૂલ્ય કરતાં વધશે નહીં. શું કામ? તો કે આપણે જે સ્થાનાંતરનું મૂલ્ય પસંદ કરીએ, કેવું મૂલ્ય પસંદ કરીએ? તો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું નાનામાં નાનું અંતર. અહીંયા સમજી શકાય, પદાર્થ O બિંદુથી શરૂ કરે એ બિંદુ તરફ, અને એથી ફરી પાછો B બિંદુ તરફ. આ 10 કિલોમીટર, આ 10 કિલોમીટર, કુલ અંતર થાય 20 કિલોમીટર. જ્યારે સ્થાનાંતર કોને આપણે કહીએ? ઓથી લઈને B સુધીનું અંતર, અથવા તો પદાર્થનું O બિંદુથી B બિંદુ સુધીનું લઘુત્તમ અંતર, જેને સ્થાનાંતર કહેવાય. અને આ હંમેશા આ બંને બાજુ કરતાં ઓછું જ હશે. બાકી તમે બધા ગણિત ભણેલા છો, પાયથાગોરસનો પ્રમેય OA² + AB² બરાબર OB², સૂત્રમાં કિંમત મૂકી અને આની કિંમત ફાઇન્ડ આઉટ કરી શકે. તો આ સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવવા માટે અને અંતરના મૂલ્ય દર્શાવવા માટેનો તફાવત હતો કે ભાઈ એકમાં માત્ર મૂલ્ય દર્શાવે, એકમાં દિશાનું પણ દિશાનું પણ નિર્દેશન કરવામાં આવે, સાથે સાથે મૂલ્ય પણ દર્શાવવામાં આવે. એટલે સ્થાનાંતર માટેની બીજી એક ખાસિયત એ હતી કે સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ મળે, ઋણ પણ મળે અને શૂન્ય પણ હોય. સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. સ્થાનાંતરના ત્રણે મૂલ્ય મળે, જ્યારે અંતર હંમેશા ધન જ હોય. અંતર ક્યારેય ઋણ હોઈ શકે નહીં, અને ઋણ હોય તો એને અંતર ન કહેવાય. કારણ કે પદાર્થ ઉગમ બિંદુથી કાં તો એક્સ અક્ષ ઉપર ગતિ કરે ને કાં તો વાય અક્ષ ઉપર ગતિ કરે ને કાં તો ઝેડ અક્ષ ઉપર ગતિ કરે, જે આપણે નરી આંખે નિહાળી શકતા નથી. એટલે જનરલી બે જ ગતિઓ વિશેનો અભ્યાસ કરી, એક્સ અક્ષ પર થતી ગતિ, વાય અક્ષ પર થતી ગતિ, બંને ગતિને આપણે ધન દર્શાવીએ. ક્યારેય પદાર્થ ઉથમી ગતિ કરતો હોય એવું હજી સુધી જોવા મળ્યું નથી, ને આ ગતિ ક્યારેય શક્ય બનતી નથી. એટલે સ્થાનાંતરના મૂલ્યમાં ધન પણ હોઈ શકે, ઋણ પણ મળી શકે, શૂન્ય પણ મળી શકે. જ્યારે અંતરનું મૂલ્ય હંમેશા ધન જ હોય, ક્યારેય ઋણ લેવાના ધંધા કરાય નહીં, કોક ગાંડા કે. એટલે આ સ્થાનાંતર અને અંતરના મૂલ્યની ખાસિયત હતી. સ્થાનાંતરનું મૂલ્ય ધન કઈ રીતે મળે, ઋણ કઈ રીતે મળે અને શૂન્ય કઈ રીતે મળે, એ નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. થેન્ક યુ.